ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? તો હવે આપણે પ્રકરણ નંબર 6 પૂર્ણ કરી દીધેલું છે અને આજથી આપણે શરૂ કરીશું આપણું પ્રકરણ નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો. અને ખૂબ જ નાનું ચેપ્ટર છે. મેક્સિમમ 5 પીરિયડમાં આપણે આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. અને આમાં આપણો જે પોર્શન છે એમાં જે સ્ટાર્ટિંગનું છે તે સ્થાનાંતર પ્રવાહ એ કંઈક મેક્સવેલની સમજૂતી હતી. એમ્પિયર પછીનું એક ખૂટતું પદ એવું હતું. તો એ વસ્તુ નીકળી ગઈ છે. એટલે ઉદાહરણ નંબર 1 જે આગળનો પોર્શનના રિલેટેડ છે સ્થાનાંતર પ્રવાહ માટે, તો એ નીકળી ગયેલ છે. તો ઉદાહરણ 1 પછીના જે બી દાખલાઓ છે તે આપણા રહેશે અને તેને જ અનુરૂપ પછી સ્વાધ્યાયમાં આવશે. વધારાના સ્વાધ્યાય બધા નીકળી ગયેલા છે. તો બે જ ટોપિક આ ચેપ્ટરમાં પછી રહેશે. તો એ છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની કેરેક્ટરિસ્ટિક. આવી લાક્ષણિકતા ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા જોઈલી. પ્રકરણ 5 માં ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જોઈલી. બરાબર? તો એવી જ રીતે વિદ્યુત અને ચુંબકીય તરંગોની લાક્ષણિકતા તો એ આપણે જોશું. આ પહેલી થિયરી બનશે આમાં ને મોસ્ટ પ્રોબેબલી તમને આજ સવાલ 2 માર્ક્સ માટે પૂછાય. આપણે અહીંયા 11 લાક્ષણિકતાઓ લખેલી છે. કેટલી લખેલી છે? 11 વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા લખેલી છે. તો જો તમને 2 માર્ક્સમાં સવાલ પૂછાય વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, તો કોઈ પણ 4 તમારે લખવાની રહેશે. જો 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 6 લખવાની રહેશે, અડધા માર્ક્સ પ્રમાણે. બરાબર? અને એકદમ ઈઝી ચેપ્ટર છે. જો આ પહેલો પોર્શન પતી જાય તો આપણા બધા દાખલાનું કામ થઈ જશે. પછી એક વિદ્યુત ચુંબકીય વર્ણપટ, દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી વિભાગ, પાર રક્ત વિભાગ, એક્સ-રે, ગામા રે, રેડિયો વેવ, એ બધા જે છે તે છેલ્લે સમજૂતીમાં આપણે એક પીરિયડમાં જોઈ લેશું. તો આજનો પોર્શન પતે એટલે બધા દાખલાનું કામ પૂરું થઈ જશે. ઓકે? તો વિદ્યુત ચુંબકીય તરંગો એટલે એ બે વસ્તુના બનેલા, એક વિદ્યુત ક્ષેત્ર અને બીજું ચુંબકીય ક્ષેત્ર. બંનેની આપણે સમજૂતી જોઈ લીધેલી છે. તો વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રના દોલનવાળો છે આખા. અને આ વિદ્યુત ચુંબકીય તરંગો એટલે આ જે પ્રકાશના તરંગો છે તે વિદ્યુત ચુંબકીય તરંગો જ કહેવાય. દ્રશ્ય પ્રકાશ, જાની, વાલી, પીનારા, વિજ્ઞ, તે આપણા દ્રશ્ય પ્રકાશના તરંગો. પછી બધા જેટલા બી તરંગો છે પ્રકાશના, તે બધા કયા તરંગો કહેવાય? વિદ્યુત ચુંબકીય તરંગો જ કહેવાય. ને આ વિદ્યુત ચુંબકીય તરંગો ની શોધ સૌપ્રથમ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. ગ્લેન મેક્સવેલ ને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. તો આ વસ્તુ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જે આ શોધ કરેલી છે, તો એની એ કેવી રીતે કરેલી હતી? તો ભાઈ વિદ્યુત ભારો સ્થિર હોય
તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થતા નથી. જો વિદ્યુત ભારો ગતિમાં હોય તો અચળ વેગવાળી ગતિમાં હોય તો પણ વિદ્યુત ચુંબકીય તરંગો ગતિ કરતા નથી, તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થતા નથી. પણ જો વિદ્યુત ભારો પ્રવેગિત ગતિ કરે, કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ કરે, તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. એટલે આ લાક્ષણિકતામાં આ જે વસ્તુ છે તે નથી આવતું, બરાબર, પણ એ આગળથી આપણે ઉચકીને મૂકેલું છે. એટલે એ તમારે સવાલ પૂછાય તો લખવાનું કઈ કામ નથી. પણ વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ મેક્સવેલે કરેલી હતી. એણે વિદ્યુત ભારોને પ્રવેગી ગતિ કરાવીને, એટલે પ્રવેગિત કરાવીને ઉત્પન્ન કરેલા હતા. તો આ વિદ્યુત ચુંબકીય તરંગો કેવા હોય? તો વિદ્યુત ચુંબકીય તરંગ એટલે વિદ્યુત એટલે E, ચુંબકીય એટલે B, એટલે બેમાં બંને ક્ષેત્રના દોલનો મિક્સ હશે. ને તરંગો તો ભાઈ આપણે 11મા ધોરણમાં છેલ્લું ચેપ્ટર જે આપણે માર્ચમાં જોયું હતું, પછી તો સ્કૂલ બંધ થઈ ગઈ હતી, યાદ છે ને? 11મું ધોરણ છેલ્લું ચેપ્ટર ચાલે કે ફેબ્રુઆરીમાં જોયું હતું. તો એ તરંગો જોયું હતું, તરંગો. અને તરંગો પ્રસરણ પામે માધ્યમમાં આગળ અને આગળ વધતા જાય ઘટતા કંપ વિસ્તાર સાથે. બાહ્ય બળ જો નહીં લગાડેલું હોય તો તરંગ એ સાઇન વિધેય પ્રમાણે શૃંગગર્ત, બરાબર. તો અહીંયા આપણે એક યામાક્સ પદ્ધતિ બતાવી, એટલે 3 અક્ષો બતાવી. હવે 3 અક્ષો તમારે એમાં x, y અને z તમારે જેમ બતાવવાનું હોય તેમ બતાવવાનું. તો વચ્ચે ઉગમ બિંદુ પણ વિષમ ઘડીમાં બતાવાય, બરાબર. તો જનરલી તમે કયું કહેવાય? અહીંયા x આપે, અહીંયા y આપે અને અહીંયા z આપે, બરાબર. પણ આ વખતે આપણે થોડુંક નવું કરતા છે કે અહીંયા x આપ્યું, અહીંયા y આપ્યું અને અહીંયા z આપ્યું, બરાબર. તો તરંગ મધ્યમમાં આગળ વધતું છે, તો આ દિશામાં વધતું છે. તો આ દિશા એ x અક્ષ, પણ આપણે જે બતાવ્યું તેમાં x, y અને z, એટલે આ બાજુની તરફની જે દિશા છે, હા, આ બાજુના તરફની જે દિશા છે, હા, તો આ બાજુની તરફની જે દિશા છે તે તરંગ પ્રસરણની દિશા લીધી આપણે. એટલે ધન z દિશામાં આપણે તરંગ પ્રસરણની દિશા લીધેલી છે, બરાબર. તો બીજી કઈ અક્ષ રહી ગઈ? તો x અને y અક્ષ રહી ગઈ, બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં શૃંગગર્ત વાળું આપણે કામ બતાવ્યું. તો પહેલા જો આ શૃંગ અને ગર્ત બતાવ્યું હોય, બરાબર. તો એમાં દોલનો 0 થી શરૂ થઈને મોટા થયા, પાછા નાના થયા. તો આ શૃંગ અને ગર્ત બતાવ્યું. તો આ જે ક્ષેત્ર છે, એ જે દોલનો છે તે આપણા વિદ્યુત ક્ષેત્રના દોલનો કહેશું. આવ્યા E, બરાબર. તે આવી રીતે આવ્યા x અક્ષ ઉપર, બરાબર. આ x અક્ષ લીધેલી છે, બરાબર. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો આવી રીતે, પ્રસરણની દિશા એ આ બાજુ, એટલે પ્રસરણની દિશાને લંબ છે, બરાબર. ઓકે. પછી બીજું ચુંબકીય ક્ષેત્રના દોલનો, તો એ આવી રીતે આવશે. 3 ડાયમેન્શનમાં આવી રીતે બતાવે. વિદ્યુત ક્ષેત્રના દોલનો એમ, ચુંબકીય ક્ષેત્રના દોલનો એમ, ને આવી રીતે ધન z દિશામાં જતા છે. એટલે આવી રીતે, એટલે એ ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું b ના દોલનો, એટલે એ ધન y અક્ષ ઉપર આપણે બતાવ્યા, જોયા કે હા ને. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો એ બે ક્ષેત્રથી બનેલા છે, વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B. અને E અને B પરસ્પર શું હોય? લંબ. અને પાછું પ્રસરણની દિશાને પણ શું હોય? લંબ. એટલે 3 એ 3 આવી રીતે છે. આ x, y
z. આ પ્રસરણની દિશા એ આ બેને લંબ, આયરો આ બેને લંબ અને આયરો આ બેને લંબ. તો આવા તરંગો જે આ વિદ્યુત ચુંબકીય તરંગો ખબર પડી ને આવી જ રીતે મધ્યમમાં આ લોકો આગળ વધતા રહે. એટલે આપણે લાક્ષણિકતા બતાવવાની હોય તો પહેલું તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર E ના દોલનો અને ચુંબકીય ક્ષેત્ર B ના દોલન પરસ્પર શું હોય છે? લંબ હોય છે. બરાબર. અને પાછા પ્રસરણની દિશાને પણ કેવી રીતે હોય છે? લંબ હોય છે. બોલો, પહેલી લાક્ષણિકતા ખબર પડી. આપણી પાસે 11 છે, 11 માંથી કોઈ બી 4 આવડવી જોઈએ. પણ સમીકરણ વાળી છે ને તે આપણને ખાસ આવડવી જોઈએ કે 3 દાખલા આવડશે આપણને. ઓકે. હા, તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ના દોલનો પરસ્પર એકબીજાને લંબ અને પ્રસરણની દિશાને પણ શું હોય છે? લંબ હોય છે. બરાબર. એટલે આ પ્રસરણની દિશાને લંબ છે એટલે આમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દોલન પ્રસરણની દિશાને લંબ છે. તો 11મું ધોરણ તરંગોનું ચેપ્ટર. તરંગો બે પ્રકારના આવે, સંગત અને લંબગત. સંગત તરંગો પહેલા ધ્વનિ તરંગો સંગનન વિગનનથી ભેગા થાય છૂટા પડે, ભેગા થાય છૂટા પડે, આવું ભણેલા ને આપણે. તે સંગત તરંગો હતા. અહીંયા જે દોલનો છે તે પ્રસરણની દિશાને લંબ છે. એટલે આવા તરંગોને કયા તરંગો કહેવાય? લંબગત કહેવાય. બરાબર. ને પાછું આવા તરંગોને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડતી નથી. પણ પ્રકાશ છેક સૂર્યથી અહીંયા સુધી આવે ઊર્જાને લઈને. બરાબર. વચ્ચે માધ્યમ નથી તો પણ પહોંચે જ છે. એટલે માધ્યમની જરૂર પડતી નથી. એટલે એવા તરંગોને કયા કહેવાય? બિન યાંત્રિક તરંગો. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો એ કેવા તરંગો છે? લંબગત અને બિન યાંત્રિક છે. બરાબર. ઓકે. એટલે જ્યાં એ લોકો ઉત્પન્ન થયા, વિદ્યુત ચુંબકીય જ્યાં ઉત્પન્ન થયા તેમાં E અને B સદિશના દોલનો પરસ્પર શું છે? લંબ છે. બરાબર. એટલે ઉદ્ગમથી એટલે એ નજીકના વિસ્તારમાં. તો પછી જ્યારે એ લોકો દૂર જશે તો ધીમે 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 વચ્ચે એમની કળા ઘટતી જશે. એટલે ખૂબ જ દૂર જાય તો બંને સમાન કળામાં થઈ જશે E અને B. દૂરના વિસ્તારમાં એટલે નજીકના વિસ્તારમાં પરસ્પર લંબ હોય, પણ આગળ જઈને પછી કળા ઘટીને પછી સમાન થઈ જાય. એટલે ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ના દોલનો શું હોય છે? સમાન કળામાં હોય છે, પણ એ દૂરના વિસ્તારમાં. પણ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં તો કળા કેટલી હોય? E અને B વચ્ચે 90 ડિગ્રી. એટલે પરસ્પર લંબ હોય. બોલો, આ 3 ખબર પડી. બરાબર. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો છેક સૂર્યથી પૃથ્વી સુધી આવે એટલે ઊર્જા લઈને આવે. એટલે આપણા પૃથ્વી ઉપર તાપમાન મેન્ટેન છે. બરાબર. એટલે આપણા પૃથ્વી પર જીવન શક્ય છે તે વિદ્યુત ચુંબકીય તરંગોને લીધે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો સૂર્યથી પૃથ્વી સુધી ઊર્જાને પહોંચાડે છે. હા, એટલે આથી પૃથ્વી પર શું છે? જીવન શક્ય છે. બોલો, સમજ પડી? ઓકે. ચાલો બીજી વાર્તાવાળા જ બધા સમજાવી દો કે આ 9 તમે 11મું ચેપ્ટર ભણ્યા સ્કૂલમાં, દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ. એમાં પ્રકાશનો કણ જોઈલો હતો, ફોટોન. બરાબર. તો એ પ્રકાશ જ્યારે કોઈ પણ સપાટી ઉપર અથડાય તો એ ફોટોન સ્વરૂપે, ફોટોનની ઊર્જા hf કેમિસ્ટ્રીમાં પણ હતું 11મા ધોરણમાં, h nu. એટલે આપણે h અને nu એટલે ફ્રીક્વન્સી આપણે f કહેતા છે 11મા ધોરણ પ્રમાણે. ઓકે. તો એ જે પણ સપાટી પર અથડાય તો તે સપાટી પર એમ ગોબા પાડે એટલે દબાણ ઉત્પન્ન કરે, દબાણ ઉત્પન્ન કરે, દબાણ.
બરાબર. તો આવા દબાણને આ વિદ્યુત ચુંબકીય તરંગને કારણે દબાણ થયું ને, તો આવા દબાણને આપણે કયું દબાણ કે રેડિયેશન દબાણ. બરાબર. એટલે વિદ્યુત ચુંબકીય જે સપાટી પર અથડાય તે સપાટી પર શું ઉત્પન્ન કરે છે? દબાણ. બરાબર. એટલે જેને આપણે શું કે રેડિયેશન દબાણ કહે છે. બરાબર. ઓકે. પછી આ વિદ્યુત ચુંબકીય તરંગો ઉપર છે ને થોડી ઘટનાઓ માટેના પ્રયોગ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરેલા હતા. બરાબર. ને આ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કરેલા એમાં તમે 10મું ચેપ્ટર ભણ્યા સ્કૂલમાં, એમાં વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. ધ્રુવીભવન કદાચ નીકળી ગયેલું છે કેમ કે 11મા કેમિસ્ટ્રીમાં હતું. હા ને. તો એ વિવર્તન એટલે પેલા અડચણ પાસેથી પ્રકાશ વાંકો વળે તે, એટલે વિવર્તનની ઘટના. પછી વક્રીભવન, પારદર્શક સપાટી પર જ્યારે જાય ત્યારે બેન્ડ થાય એટલે વાંકું વળે પ્રકાશનું કિરણ, તે વક્રીભવન, વિવર્તન, વક્રીભવન અને પછી પેલો પોલેરાઇઝેશન એટલે ધ્રુવીભવન. એટલે હર્ટ્ઝે જણાવેલું કે વિદ્યુત ચુંબકીય તરંગો છે ને આપણા ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી ઘટનાઓ એટલે ધ્રુવીભવન, વિવર્તન, વક્રીભવન આ બધી ઘટનાઓ અનુભવે છે. બરાબર. ઓકે. ને પછી આ 11મું એ આપણા એમસીક્યુ અને આપણા કોન્સેપ્ટ માટે ખાસ ધ્યાન રાખવા પડે. 11મું બરાબર. તો એ 11મું E ક્રોસ B ની દિશા એટલે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા. એટલે જો E ક્રોસ B આપણે ભણ્યા ને, ચોથું ચેપ્ટર બધું ભણ્યા ને, સદિશ ગુણાકાર 11મા ધોરણમાં ભણેલા ને, A ક્રોસ B કરવાનું તો A ને B તરફ ફેરવવાનું, સદિશ ગુણાકાર. A ને B તરફ ફેરવવાનું. હા, તો A ને B તરફ ફેરવો તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ તે આપણા એ પરિણામી સદિશની દિશા. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E x અક્ષ ઉપર છે એટલે I કેપ, ચુંબકીય ક્ષેત્ર B y અક્ષ ઉપર છે એટલે j કેપ. તો E ક્રોસ B ની દિશા એટલે I કેપ ક્રોસ j કેપ. તો I ક્રોસ j તો શું આવે? k. આવું ij k વાળું ભણેલા હતા ને? હા, ચાલ મેં બતાવી દઉં ખાલી અહીંયા ij k વાળું. આનું કે કામ નથી પણ આવડવું જોઈએ. I j k સમઘડી દિશામાં. ઓકે. તો I ક્રોસ j કરો તો k, j ક્રોસ k કરો તો I, k ક્રોસ I કરો તો j સમઘડી દિશામાં. આવે તો બીજું જ પજે આગળ આવે. તો વિષમઘડી દિશામાં I ક્રોસ k કરો તો j માઈનસ j, k ક્રોસ j કરો તો માઈનસ I ને j ક્રોસ I કરો તો માઈનસ k. તો અહીંયા જો આ x અક્ષ ઉપર, આ y અક્ષ ઉપર એટલે E ક્રોસ B કરો તો I ક્રોસ j શું આવે? k. k એટલે z અક્ષ. જો z અક્ષ પર છે એની પ્રસરણની દિશા. ઓકે. તો E ક્રોસ B એ આપણા પ્રસરણની દિશા. દાખલામાં પણ કામનું, એમસીક્યુ માં પણ કામનું કે પ્રસરણની દિશા જાણવાની હોય તો વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ના કેપ ઉપરથી નક્કી થાય, દિશા પરથી નક્કી થાય. બરાબર. તો એ E ક્રોસ B ની દિશા તે આપણા વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા થશે. બોલો સમજ પડી? ત્યાં બધા વાર્તાવાળા ખબર પડી ગઈ? 1 થી 4 અને 10 અને 11 9 થી 11 સમજાવ્યા. બરાબર. આ એક જ થિયરી કરવાની છે. બરાબર ને આમાંથી તમને લાક્ષણિકતા આવડી જોઈએ. સમીકરણ વાળી આપણે ધ્યાન રાખવાની. ઓકે. ચાલો તો હવે આપણે અહીંયા તરંગો છે, તરંગો. તો તરંગો નું તરંગ સમીકરણ આવે. બરાબર. તો આપણે આકૃતિ પ્રમાણે અહીંયા તરંગનું જે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે તે ધન z દિશામાં જતું છે એટલે
જો વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા ધન z દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર x અને ચુંબકીય ક્ષેત્ર y દિશામાં મળે. એટલે વિદ્યુત ક્ષેત્ર E તે x દિશામાં, ચુંબકીય ક્ષેત્ર B તે y દિશામાં મળવાનું. ઓકે, તો આ જે છે ને તે આપણું તરંગ સમીકરણ છે. જો આપણે 11મા ધોરણમાં જો યાદ કરો થોડું, 11મા ધોરણમાં આપણે તરંગ સમીકરણ આવું જોયું, y બરાબર a sin kx - ωt. બરાબર, તો આ કંપ વિસ્તાર હતો સ્થાનાંતરનો. પછી આ k એટલે તરંગ સદિશ હતો. તરંગ સદિશ એટલે 2π બાય તરંગ લંબાઈ એટલે 2π બાય લેમ્ડા. આ x એ બતાવતું હતું કે ધન x દિશામાં તરંગનું પ્રસરણ છે. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, ઓમેગા બરાબર 2π બાય t એટલે 2πf આવૃત્તિ. તો આ તરંગ સમીકરણ હતું કે હાલે. તો અહીંયા જે પ્રસરણની દિશા છે તે અહીંયા ધન x ની હતી, અહીંયા ધન z દિશામાં છે એટલે કળા kz - ωt આવશે. બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર માટે જો આપણે બતાવવાનું હોય તો વિદ્યુત ક્ષેત્ર એ ધન x દિશામાં પડેલું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર Ex બરાબર E0 sin kx - ωt kz - ωt. અને ચુંબકીય ક્ષેત્ર માટે By બરાબર B0 sin kz - ωt થશે. આ તરંગ સમીકરણ છે. યાદ છે કે નહીં? અહીંયા તરંગ સમીકરણ 11મા ધોરણમાં ભણેલા, તે આવ્યું આ ભણેલા કે તો અહીંયા ધન x દિશાનું પ્રસરણ હતું, અહીંયા ધન z દિશાનું પ્રસરણ છે એટલે kz - ωt. આ કંપ વિસ્તાર તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તો એનો કંપ વિસ્તાર E0, ચુંબકીય ક્ષેત્ર છે તો કંપ વિસ્તાર B0, વિદ્યુત ક્ષેત્ર x દિશામાં એટલે Ex અને ચુંબકીય ક્ષેત્ર z દિશા y દિશામાં એટલે By. જ્યાં E0 અને B0 શું છે? આ તરંગ સમીકરણ લખાઈ ગયા આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના. બરાબર, ઓકે. એટલે આ E0 અને B0 એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તાર છે એટલે મહત્તમ મૂલ્ય છે. બરાબર, આ k એટલે તરંગ સદિશ 11મા ધોરણમાં હતું. બરાબર, તરંગ સદિશ એટલે 2π બાય તરંગ લંબાઈ એટલે 2π બાય લેમ્ડા, જેનો એકમ રેડિયન પર મીટર આવે. બરાબર, પછી આ જે ઓમેગા છે, ઓમેગા જે છે તે આપણો કોણીય આવૃત્તિ 2π બાય t એટલે 2πf. બરાબર, ને પછી આપણે તરંગનો વેગ ભણેલા, તરંગનો વેગ v બરાબર આ બેનો ભાગાકાર એટલે ઓમેગા બાય k. હવે આ કેવી રીતના આવે તો આ બી આપણે બે સ્ટેપમાં સાબિત કર્યું 11મા ધોરણમાં. બરાબર, સાબિતી આપણે બધી કરી પણ અહીંયા લખેલું ડાયરેક્ટ છે. હા, તો એ કેવી રીતના આવે તો v બરાબર ઓમેગા બાય k કેવી રીતના આવે? ઓકે, તો v બરાબર જો ઓમેગા બાય k છે એટલે જો ઓમેગા નું સૂત્ર શું આવે 2πf, ચંદ્ર બાય 2π બાય t લખો. બરાબર, અને k નું સૂત્ર શું આવે તો ભાઈ 2π બાય લેમ્ડા, 2π તો ઉડી ગયો, લેમ્ડા છેદનો છેદ એટલે અંશમાં જતો રહે એટલે લેમ્ડા ડિવાઇડ બાય t. તો જોઈ લો આ અંતર છે, લંબાઈ એક તરંગની, તો આ જે સમય છે તે એક ડોલરનો, તો અંતર ભાગ્યા સમય એટલે વેગ કહેવાય કે નહીં? હા, આ જે લેમ્ડા બાય 1 અપોન આવર્તકાળ 1 અપોન કેપિટલ T તો આવૃત્તિ કહેવાય f એટલે v બરાબર લેમ્ડા ઇન્ટુ f થાય. તો લેમ્ડા એટલે તરંગ લંબાઈ અને f એટલે આવૃત્તિ. તો આ બી આપણા તરંગોનું જે ચેપ્ટર હતું એમાં હતું જ આવ્યું આ ડબ્બુ. બરાબર, ઓકે. તો બોલો આ સાબિતી પણ ખબર પડી ને? ઓકે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E ભણ્યા,
ચુંબકીય ક્ષેત્ર B ભણ્યા, બરાબર ને આ બે વચ્ચેનો જો સંબંધ જોવાનો હોય તો E/D જો કરો તો એ તમને મળે વેગ. આપણે પ્રકરણ નંબર 4 જો E/D બરાબર કે E0/B0 બરાબર વિદ્યુત ક્ષેત્ર બાય ચુંબકીય ક્ષેત્ર, બે ક્ષેત્રોનો ભાગાકાર એ વેગ c જેટલો આવે, પ્રકાશનો વેગ એટલે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ 3 × 10⁸. આ ખબર છે તમને? પણ આ વસ્તુ ક્યાંથી આવી? ચોપડીમાં ડાયરેક્ટ છે હા, પણ જો આપણે પ્રકરણ નંબર 4 કરેલું એમાં વેગ પસંદગીકાર બાયો સાવર્ટના નિયમ વાળુંની આગળ પાછળ એક વેગ પસંદગીકાર 2 માર્ક્સનો ટોપિક જોઈલો હતો, બરાબર? તો એમાં E અને B વચ્ચેનો સંબંધ જોઈલો હતો. હા, તો એમાં આપણે કેવી રીતના કરેલું કે વેગ એ આપણે પસંદગી પ્રમાણે ધારો કે આ બાજુ લે, બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર ઉપર છે તો ઉપરની દિશામાં જે બળ લાગે તે વિદ્યુતીય બળ QE, F બરાબર QE. તો નીચેની તરફ ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય બળ QVB. આપેલું ચેપ્ટર નંબર 4 ના પહેલા જ લેક્ચરમાં આપણે જોયેલું વિદ્યુત ચુંબકીય બળ જોયેલું, લોરેન્ટ્ઝ બળ એટલે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો સરવાળો. આમાં વિદ્યુતીય બળ ઉપર, ચુંબકીય બળ નીચે. તો આ બેનો જો આપણે સરખામણી કરી વિદ્યુતીય બળ ચુંબકીય બળ વેગ પસંદગીકારમાં કરેલું છે આ, હા ને? તો જો આ Q પૂરી ગયું, બરાબર? તો E અને B વચ્ચેનો સંબંધ જોઈ લો. E/B that is equal to વેગ v આવે. ના વેગ એને તરંગો માટે છે, વિદ્યુત ચુંબકીય તરંગો માટે એટલે પ્રકાશના તરંગ માટે. તો ભાઈ પ્રકાશનો વેગ એ મુક્ત અવકાશનો, શૂન્ય અવકાશનો 3 × 10⁸ મીટર/સેકન્ડ જેટલો હોય. બોલો, તો આ સાબિતી પણ તમને ખબર પડી. સમીકરણો માટે આપણને આઈ સમજાવ્યું આપણે મેં તમને. ઓકે, પછી આ વસ્તુ તે પણ મેં તમને સમજાવી. ક્લિયર? સમીકરણ જે છે તે આપણે ટીક કરેલા છે, કામના જે છે તે દાખલાઓના કોન્સેપ્ટમાં 11 5 6. ઓકે, તો આ જે વિદ્યુત ચુંબકીય તરંગનો જે વેગ છે, બરાબર, તે c એ બે અચળાંકો. તો વિદ્યુત ક્ષેત્રનો અચળાંક ε0 પરમિટિવિટી મુક્ત અવકાશની અને ચુંબકીય ક્ષેત્રનો અચળાંક પરમિએબિલિટી શૂન્ય અવકાશની એટલે μ0. તો આ સૂત્ર છે ભાઈ, આ પણ ચેપ્ટર નંબર 4 માં જોયેલું છે. એક સવાલ હતો મેં કરાવેલો હતો, બાયો સાવર્ટના નિયમની આગળ પાછળ જ હશે કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0, પરમિટિવિટી ε0 અને વેગ વચ્ચેનો સંબંધ મેળવો. તો એમાં આપણે આ વસ્તુ કરેલી હતી કે એમાં બે અચળાંકનો આપણે ગુણોત્તર લીધેલો, ગુણાકાર લીધેલો એટલે μ0 ε0 અંદર કરેલું હતું, બરાબર? એટલે μ0 by 4π એટલે આપણે શું કરેલું ભાગ્યા 4π ગુણ્યા 4π લાવું બનેલું. μ0 ના છેદમાં 4π ની વેલ્યુ હતી 10⁻⁷. આ 4π ε0 એ કુલંબ અચળાંક k બરાબર 1/4π ε0. તો આ 4π ε0 છે તો 1 કુલંબ અચળાંક એટલે 1/9 × 10⁻⁹. બરાબર? એટલે -7 નીચે આવેલા તો +7, 9 ને 7 16 એટલે આ 10⁻16. આ કરેલું છે હા પ્રકરણ નંબર 4 માં μ0 ε0 અને વેગ v વચ્ચેનો સંબંધ, બરાબર? તો આ μ0 ε0. ઓકે, તો જો મેં વર્ગમૂળ કરું તો આનું વર્ગમૂળ તો 9 નું વર્ગમૂળ 3 1 ના છેદમાં 10⁻16 ની ઘાતની અડધી ઘાત એટલે આ વર્ગમૂળ કલાક તો 3 × 10⁸. તો 3 × 10⁸ તે આપણો વેગ એટલે 1/c. બરાબર? આ વર્ગમૂળ થઈ ગયું ને. ઓકે, તો આ 1/c. તો c બરાબર
1/√μ0 એપ્સિલોન 0 આવે. આ વસ્તુની સાબિતી પણ આપણે કરેલી છે પ્રકરણ નંબર 4 માં. બોલો ક્લિયર? ઓકે, ચાલો હવે છેલ્લી લાક્ષણિકતા કે વિદ્યુત ચુંબકીય તરંગો ભાઈ કોઈ બી સપાટી પર અથડાય તો ત્યાં દબાણ ઉત્પન્ન કરે એટલે ત્યાં જે કણ હશે એને વેગમાન આપશે ન્યૂટનના નિયમના અનુસાર. તો વિદ્યુત ચુંબકીય તરંગો એ ફોટોન જ છે. તો ભાઈ 11મું ચેપ્ટર ભણ્યા સ્કૂલમાં, હા ને? તો ત્યાં વેગમાન ફોટોનની ઊર્જા હતી hf, ફોટોનની લાક્ષણિકતા hf, પછી ફોટોનનું વેગમાન hf/c, ફોટોનનું દર hf/c². આવી લાક્ષણિકતા ભણેલા હતા ફોટોનના ગુણધર્મો, બરાબર? તો વિદ્યુત ચુંબકીય તરંગો એ વેગમાન અને ઊર્જાનું વહન કરે. તો આ જે વેગમાન છે તે hf/c જેટલું, કેમ કે પ્રકાશ જ છે ફોટોન. તો hf/c ને hf એટલે ઊર્જા, એટલે ઊર્જા u/c, ઊર્જા ભાગ્યા વેગ, બરાબર? તો આ સૂત્ર બી આપણું સાબિત છે જ. ઓકે, અને બીજું, હવે વિદ્યુત ચુંબકીય તરંગોની આ જે ઊર્જા છે તે એકમ કદ દીઠ એટલે ઊર્જા ઘનતા ρ નું સૂત્ર તે આવે એપ્સિલોન 0 e², એપ્સિલોન 0 e². જો હવે આની જે સાબિતી છે ને તે આપણે 2 માર્ક્સની આખી અલગ થિયરી ખેંચી જશું. એટલે જો બધા સૂત્રો તમે સમજાવી દીધા તો છે કઈ સૂત્ર 1 2 અને 3 જ છે ને આ ચાર લાક્ષણિકતાના સૂત્ર છે. એના ઉપરથી તમે દાખલા કરી શકશો. એમાં આમાં સમજાવી દીધું 11મું ધોરણ, આ 4થું ચેપ્ટર, આ 4થું ચેપ્ટર, આ 11મા ચેપ્ટરમાં વેગમાન hf/c, ફોટોનનું વેગમાન hf/c એટલે ઊર્જા u/c. hf એટલે ઊર્જા ને 11મું ધોરણ કેમિસ્ટ્રી, ફોટોનની ઊર્જા hν, બરાબર? ને વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સંગ્રહાતી ઊર્જા, તો એ આવે એપ્સિલોન 0 e². જે એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, જેનું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12 SI એકમ, બરાબર? તો આ એક સાબિત કરવાનું બાકી કે આ સાબિત તો હું કરી આપીશ ને, પણ એની આપણે પહેલી 2 માર્ક્સની થિયરી બહાર કરી લઈએ, બરાબર? તો આ હતી બધી ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, અને આમાં જે ટિક માર્ક કરેલું છે, બરાબર? એના સિવાયની બધી તો વાર્તાના બેઝ છે, બરાબર? અને જે ટિક માર્ક કરેલું છે તેટલી તમારે ધ્યાન રાખવાનું. એટલે આપણે એના પરથી દાખલા અને MCQ તમે આરામથી કરી શકશો. ઓકે, તો આ વસ્તુની સાબિતી માટે 2 માર્ક્સની અલગ થિયરી પાછી બનાવીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો થશે તમારાથી આ સવાલ એક્ઝામમાં બોર્ડમાં જો પૂછાય 2 માર્ક્સમાં વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા તો કોઈ પણ 4 લખવાના, 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 6 લખવાની, જે તમને આવડે તે. ક્લિયર? રાઈટ? થશે તમારાથી આ કામ એકદમ પ્રોપર? થશે ને? બસ આ જ મેઈન છે. આ પૈતું એટલે દાખલા પૈતું, બરાબર? અને પછી એક લેક્ચરમાં પેલો વર્ણપદ સમજાઈ જવાનો છે, અલગ અલગ પેલો પટ્ટા આવે તે, એટલે પેલું દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, પારરતલ, બરાબર? તે બધું થશે કામ. આટલું એકદમ પ્રોપરલી કરજો. અને આ વસ્તુ અત્યારે યાદ રાખો, એને આપણે સાબિત કરશું. રાઈટ? થેન્ક યુ વેરી મચ.